તો ફેમિલી આપણે ઓનલાઈન એક પાર્સલ મંગાવ્યું અને આજે આવી ગયું, ડિલિવરી થઈ ગઈ આજે. આપણે એનું અનબોક્સ કરીએ કે આજે અંદર પાર્સલમાં શું હોય, તો વિડીયોમાં કન્ટિન્યુ જોજો. આપણે અનબોક્સ કરવાનું આજે ये है દારૂ में આવ્યા ના તો આ એક પરફ્યુમ છે જોરદાર. આપણે ઓનલાઈન જોયું હતું એટલા માટે મંગાવ્યું અને ટ્રાય મારીએ આપણે કેવું રહેશે. પેકિંગ જોરદાર. હા ના એકદમ હાર્દિક સ્વાગત છે ને મસ્ત મજાની સવાર પડી જાય છે. અને આજ રાતે થોડો વરસાદ થયો, વધારે નહીં થયો, કારણ કે બહુ વધારે વરસાદ આવ્યો નતો અને આપણે સવાર પડી જાય છે. ગુડ મોર્નિંગ, જય માતાજી. આ લોકો ચા પીવા બેસી જાય મને કીધા વગર. જમતે ગુડ મોર્નિંગ, જય માતાજી. જેમ બે ગુડ મોર્નિંગ. તો ભાઈને થોડી ઉતાવળ હ, ફટાફટ ચા પીવા બેસી જાય. તો આપણે ચા પીવાનું બાકી છે તો ચા પી લઈએ, પછી નીકળવાનું છે કારખાને. તો નીકળીએ આપણે ડેલી રૂટીન જ છે ભાઈ. સવારે ઉઠવાનું, ચા પીવાનું, પાછું નોકરી જવાનું અને પાછું આવવાનું, ખાવાનું, ઊંઘવાનું. બસ એ જ આપણી લાઈફ. તો અમારી લાઈફ જોવાની તમને સારી લાગે તો યાર સબસ્ક્રાઈબ કરવાનું રાખો તો થોડું મોટિવેશન મળે. તો બસ આવું છે ને આપણે નોકરી જવાનું હોય તો ભાઈ ચા પીને આપણે નીકળીએ નોકરી. ફાઇનલી ગાઈ આપણે પહોંચી જઈએ. આવ્યું કાલનું પતી ગયું, આવ્યું બાકી છે. બહુ કામ બધું રહી ગયો, ફરી આપણે નવરા પડવાના નહીં. જમવાનો ટાઈમ થઈ ગયો તો જમી લઈએ પછી પાછા ચાલુ કરીએ છીએ. તો ફાઇનલી ગાય 8 વાગી ગયા ને આપણે નીકળવાનું ઘરે. અને આજે અમદાવાદમાં ને બહુ ઓછો વરસાદ થયો હોય, કારણ કે વરસાદ આવીને પછી પાહુ બંધ થઈ ગયો હતો. અને અત્યારે પાહુ કમ્પ્લીટ વાતાવરણ કર્યું વરસાદનું. પડ્યો પણ ઓછો પડ્યો. તો બસ એવું જ છે ને. હવે આપણે નીકળવાનું ઘરે, કારણ કે હવે આજે નાઇટ નહીં એટલે લોક વાગી ઘરે જવાનું. શું કે? હા, લોક મારી દીધું છે એમ બોલ એમ કહું. ગાઈ જ આપણે હા ને લોક મારી દીધું બરોબર. અને હવે આપણે નીકળવાનું. ફાઇનલી ગાઈ ઘરે પહોંચી ગયા છીએ. સારું તો શું કરે સારું? હા, સુગડીનો માળો અને કહેવાય, ઘરમાં લટકાવવાનો. ભાઈ આપણે સુગડીનો માળો ફ્રેન્ડ જોડે મંગાવ્યો હતો. આમાં પણ લાઇટિંગ કરવાનું તો જોઈએ લાઇટિંગ કેવું સેટિંગ થાય. જોરદાર. આપણા વર્લ્ડનો બેસ્ટ દરજી આને કહેવાય. શું કહેવું તારા? આવું તને ખબર? તો ગામડામાં રહેલી હોય ખબર પડે. બસ આવું છે ને આપણે આને કમ્પ્લીટ સજાવવાનું હોય ઘરમાં લગાવવા માટે. બસ હવે નાવાનું બાકી હતા તો પહેલાં નહીં લઈએ પછી ખાવાનું હોય. ડેલીનું રૂટીન છે આપણે એવું પહેલાં જ આપણે કીધેલું. આપણે નહીં ફ્રેશ થઈ જઈએ અને હવે આપણે જમવાનું છે. અને આરું તો જમવા બેસી ગયો. આરુંનું ફેવરેટ શાક બટાકા નહીં આરું? તારું ફેવરેટ હે ને શાક બટાકા? તને ભાવે હે ને? અને આપણા માટે ખીચડી બની ગઈ છે, રોટલી છે. બીજું શું બનાવ્યું? બટાકા ખીચડી અને રોટલી છે. મારું ભાવે બટાકા. હા હા હું ખાઉં. શું તે એમને બનાવાય? બટાકાના ડુંગળીના બનાવાય તો ચાલો રાખવાનો પ્રોગ્રામ. હવે આપણે ભજીયાનો પ્રોગ્રામ બનાવવાનો પણ હાલ નહીં. હજુ તો રજાના દિવસે સેટિંગ થઈ જાય તો એવું હોય ને. હવે આપણે થોડુંક ખાવાનું હોય તો ખાઈ લઈએ. તો ફેમિલી આપણે ઓનલાઈન એક પાર્સલ મંગાવ્યું અને આજે આવી ગયું, ડિલિવરી થઈ જાય આજે. આપણે એનું અનબોક્સ કરીએ કે આજે અંદર પાર્સલમાં શું હોય, તો વિડીયોમાં કન્ટિન્યુ જોજો. આપણે અનબોક્સ કરવાનું હોય આજે.
ફાઇનલી ગાઈઝ આપણે ફોન નાખી દો. પાર્સલમાં કંઈક આવું હે તો જો આખું ખોલી આપણે કંઈ ખબર પડશે અંદર શું હોય. ये है दारू में આવ્યા ના તો આ એક પરફ્યુમ છે જોરદાર. આપણે ઓનલાઈન જોયું હતું એટલા માટે મંગાવ્યું અને ટ્રાય મારીએ આપણે કેવું રહેશે. પેકિંગ જોરદાર હા ના એકદમ નોમ જોઈ લેજો. હા લુક જોરદાર હે તો આપણે ટ્રાય મારીએ. એક નંબર હશે. તો ફાઇનલી ગાઈઝ આપણે હવે ફ્રી થઈ જાય. ખાઈ ગઈ એક અનબોક્સ કરવાનું તો એ બી કરી નાખ્યું. આપણે પાર્સલ મંગાવ્યું હતું પરફ્યુમનું એ બી મંગાવી દીધું તો આજે ડિલિવરી થઈ ગઈ હતી. તો આજના વિડીયોમાં આટલું જ. ને વિડીયો ગમ્યો હોય તો લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલા. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.